ખેડા જિલ્લામાં હાલ પૂરની બેવડી પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ સાબરમતી નદીના પૂરને કારણે ખેડા અને માતર તાલુકાના ગામોમાં પાણી ભરાયા છે, જેનાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ થાસરા અને ગલતેશ્વર તાલુકામાં શેરડી નદીના જળસ્તરમાં વધારો થવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। છેલ્લા 10 દિવસથી શેરડી નદીના પાણીના કારણે હિંમતનગર લાટના 500 વિદ્યા જેટલા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, જેનાથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા પોતાની આપવીતીનો વિડીયો વાયરલ કર્યો છે અને તેઓ નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે। આ વિસ્તારમાં શેરડી નદીના પાણીના નિકાલની વર્ષો જૂની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। શું નામ છે? મારું નામ પ્રવીણભાઈ ભીખાભાઈ પરમાર। અત્યારે 10-15 વર્ષથી હું જયેશભાઈ ત્યાં જ રહું છું, કારણ કે મારી જમીન આ જ રીતે ગરકાવ થઈ ગઈ છે ઘણા વર્ષથી, અને એ રીતે જયેશભાઈ મારું ભરણ પોષણ કરે છે કે મારે ત્યાં કંઈ આવક રહી નથી। અને મુખ્ય પ્રશ્ન એ છે કે શેરડી નદીનો જો ઉકેલ આવે તો જ અમારે ઓછું પાણી આવે અને અમારો જે કંઈક પાક અમારે જે બચાવ હોય ને ખેતી કરવી હોય તો થઈ શકે તેમ છે। બાકી શેરડી નદીનો જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમારી પોઝિશન આવી જ રહેશે એવું અમને લાગે છે। અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે અમે તમાકુનું વાવેતર કરેલું, જે અમે રોપેલું, જે એ બધી જ ખેતી નષ્ટ થઈ ગઈ છે। કેટલા દિવસથી પાણી? લગભગ 15 થી 20 દિવસથી એક ધાર્યું પાણી ચાલે છે। કોઈ મુલાકાત આવી છે ખરું? મુલાકાતે કોઈ આવ્યું નથી।